આ બાજુ મથુરામાં કંસ રાજાએ પોતાની પિતરાઈ બહેન દેવકીના લગ્ન વાસુદેવજી સાથે કર્યા. બ્રહ્મ વિદ્યા રૂપી દેવકી અને વિશુદ્ધ અંતઃકરણ પૂર્વક વસુદેવનું જ્યાં સંગમ થાય ત્યાં જ પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરે. પણ એમાં એક વિઘ્ન આવે. અહંકાર રૂપી કંસ ઘોડાની લગામ ધારણ કરી અને બેસી જાય. દેવકીને વળાવવા માટે કંસ પોતે રથ ચલાવીને જાય અને ત્યાં દેવકીને વળાવવા જતા હોય એમાં આકાશવાણી થાય કે હે મૂર્ખ કંસ, તું જે આનંદથી અને હર્ષ ઉલ્લાસથી તારી બહેનને સાસરે વળાવવા જાય છે, ઈ દેવકીનો 8મું સંતાન તારો કાળ છે, તારો કાળ છે. અને જેવી આ શબ્દો અથડાયા કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, બહેન પ્રત્યેની બધી લાગણીઓ ભૂસાઈ ગઈ અને લગામ છોડી તલવાર લઈ દેવકીને વાળ ઝાલી, એનો ચોટલો ઝાલી એને રથમાંથી ઉતારી અને જ્યાં એને મારવા માટે કંસ હાથ ઉગામે ત્યાં વાસુદેવજી કંસના પગ પકડી લે. હે કંસ, તું દેવકીને માર નહીં. જેનું દાન દીધું હોય એનો નાશ ન કરાય. તમે કોઈને કાંઈ આપી દો પછી એ વસ્તુનો કે વ્યક્તિનો નાશ ન કરા. તે તારી બહેનનું કન્યાદાન, એનો હાથ હમણાં જ થોડી વાર પહેલા મારા હાથમાં સોંપ્યું છે, એનું કન્યાદાન કર્યું છે, દાનનો નાશ ન કરાય. નહીં મારીશ, એનો દીકરો મારો કાળ છે, તારો દીકરો મારો કાળ છે. વસુદેવજીની દલીલ ફોક ગઈ. બીજી દલીલ કરી કે કંસ શાસ્ત્રો સમજ, દીકરી ઉપર હાથ ન ઉગામવાય, બહેનને ક્યારેય મરાય નહીં. અને એમાં તો જે નવપરિણીત કન્યા છે એના ઉપર તો ક્યારેય હાથ ન ઉપાડાય. આ દેવકી તારી બહેન છે, હમણાં જ એના લગ્ન થયા છે, નવવધુ છે, એના ઉપર હાથ ન ઉપાડ. પાપથી ડર કંસ. તમે વિચાર કરો ત્યારે વાસુદેવજીની શું સ્થિતિ હશે. હમણાં થોડા ક્ષણો પહેલા દેવકીના હાથમાં પોતાનો હાથ લઈ ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી, ધર્મમાં, અર્થમાં, કામમાં તારો સાથ હંમેશા નિભાવીશ, તને ક્યારેય તર છોડીશ નહીં, તને તારી હંમેશા રક્ષા કરીશ. ઈ વચનો અગ્નિની સાક્ષીએ આપ્યા હતા અને હવે એનો જ ભાઈ એને મારવા જાય ત્યારે વસુદેવજીની હાલત શું હશે? અને વસુદેવજી ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ પ્રતિભા, એટલે તરત નિર્ણય કરે છે અને વસુદેવજી કંસને કહે છે કે કંસ, આકાશવાણી બરાબર સમજ, દેવકીનું 8મું સંતાન તારું કાળ છે, દેવકીથી તને કોઈ હાનિ નથી, અમારા જેટલા સંતાનો થશે ને એ બધાય તને આપી દઈશ, તારે એની સાથે જે વ્યવહાર કરવો હોય. આ વાત એને યોગ્ય લાગી. અચ્છા, જોઉં તો ખરા મારો પણ કાળ દેખાય તો કેવો દેખાય, અહંકારી છે ને. હવે આપણે આ સાંભળીએ તો આપણને એમ થાય વસુદેવજી આવું કહેવાય કે જેટલા બાળકો થશે બધાય તમને આપી દઈશ, એમ કરીને વસુદેવ દેવકીના કેટલા બધા બાળકોને મારી નાખ્યા. આપણે સોફામાં પગ ઉપર પગ ચડાવીને ટીવીમાં સિરિયલ જોતા હોય ત્યારે આ વાત કરી, વસુદેવજી આમ ન કરાય. પેલા એ સ્થિતિમાં જાઓ, ઉભા રહ્યો, તમને ખબર પડે. આપણા શાસ્ત્રો કહે છે કોઈ પણ સમસ્યા આવે તો એનું પરમેનન્ટ સોલ્યુશન કાઢવું, અને જો પરમેનન્ટ સોલ્યુશન ન નીકળે તો કામ ચલાવ ટેમ્પરરી સોલ્યુશન કાઢવું. અને આ સમયે ટેમ્પરરી કામ ચલાવ સોલ્યુશન આ જ છે. અને વસુદેવજી પોતે બુદ્ધિશાળી, ખૂબ બુદ્ધિશાળી. હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત આ વાંચીએ તો આપણને બે વાતો વસુદેવજી વિશે ખબર પડે. એક તો હી ઇઝ અ વેરી હેન્ડસમ મેન, હી ઇઝ વેરી બ્યુટીફુલ, હી ઇઝ વેરી હેન્ડસમ મેન.
ખૂબ સુંદર રૂપાળા પુરુષ છે. અને ખાસ બહુ અધ્યયન કરીને તો જાણ મળે કે આમ દેવકીજીના રૂપનું ક્યાંય વર્ણન નથી કે દેવકીજી બહુ રૂપાળા હતા, એવું ક્યાંય વર્ણન નથી. એટલે એના ઉપરથી આપણે એમ નક્કી કરી, અનુમાન લગાવી કે દેવકી કોઈ સાધારણ દેખાતા સ્ત્રી, એવરેજ લુકિંગ રૂપ હશે. પણ વસુદેવજી ઇઝ અ વેરી હેન્ડસમ મેન, ટોલ, ડાર્ક, હેન્ડસમ. અને બીજું, વસુદેવજી ખૂબ બુદ્ધિશાળી છે. બુદ્ધિના બહુ વખાણ થયા છે વસુદેવજીના. તો જે કૃષ્ણમાં જે સુંદરતા છે, જે કૃષ્ણમાં રૂપ છે, કૃષ્ણ ભગવાન જે હેન્ડસમ દેખાય છે, એ કૃષ્ણ ભગવાનને એનું રૂપ અને કૃષ્ણ ભગવાનમાં જે બુદ્ધિ છે, જે વિવેક છે, આ રૂપ અને બુદ્ધિ કૃષ્ણ ભગવાનને એને પિતા તરફથી મળેલા ગુણો છે. ઇટ્સ અ પેટર્નલ જેનેટિક ક્વોલિટી. પહેલા બાળકનો જન્મ થયો. વચન પ્રમાણે વાસુદેવજી પહેલું બાળક લઈ અને કંસને આપ્યું. અને કંસને થયું કે આ વસુદેવજી પાપથી કેટલા બીવે છે કે વચન ભંગ કરીશ તો પાપ લાગશે, તો હું પાપથી કેમ ન ડરું? અને આ પહેલા બાળકે મારું કાંઈ નથી કરવાનું ને, મને તો 8મું બાળક મારશે. વસુદેવજીને કીધું તમે આ પહેલું બાળક લઈ જાઓ, 8મું થાય એ મને આપજો. હૃદય થોડુંક પીગળ્યું. સારો આવો એક વિચાર આવ્યો કે 8મા બાળકની સાથે જે કરશું એ કરશું. પણ ત્યાં એવામાં નારાયણ 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 નારદજી આવ્યા. નારદજી આવ્યા ને કંસને કે કંસ, ખરેખર તો એનો પાપનો ગળો જલ્દી ભરાય તો જલ્દી ફૂટે ને, એટલે દેવ કાર્ય કરવા માટે નારદજી આવ્યા. નારદજી કહે કે કંસ, તારા જીવ સાથે જોખમ લેવાનું બંધ કર. તો કે આ ભેદ ભરમ વાળી વાતો શું કરો છો? સાફ સાફ કહો, શું કહેવા માંગો છો? ચોખ્ખું બોલો. તો કે આ કમળનું ફૂલ છે, એમાં આઠડી પાંદડી કઈ? તો કે તો તમે જે બાજુથી ગણો એ બાજુથી, આ બાજુથી ગણો તો આ 8મી, આ બાજુથી ગણો તો આ 8મી, તમે જે બાજુથી ગણો એ બાજુ 8મી. એમ? તો હવે તું સમજદાર છો. મેં આ 2 વાક્યો કીધા, તારા જીવ સાથે જોખમ લેવાનું બંધ કર અને 8મી પાંદડી કઈ? બાકી નારાયણ નારાયણ, બાકી તું જાણે. કંસ સમજી ગયો કે કોઈ પણ બાળક 8મું બાળક હોઈ શકે. લઈ પહેલું બાળક દેવકીજીના ખોળામાંથી ઉપાડી અને કારાવાસની ભીતમાં પછાડી અને પહેલા બાળકનું મોત નિપજાવે. બીજું, ચોથું, 5મું, દેવકીજીના 6 બાળકો. કંસ આમને આમ મોતને ઘાટ ઉતારી દે. 7મું સંતાન પરમાત્માની આજ્ઞાથી યોગ માયા દેવકીજીના ગર્ભમાંથી વસુદેવજીના પત્ની જે રોહિણીજી છે, બીજા પત્ની, એ ગોકુળમાં રહે છે, નંદ બાબાના ગોકુળ ગામમાં રહે છે, એમના ગર્ભમાં પધરાવ્યો. વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ, IVF નું વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ એમાં થાય છે ને, એ ટાઈપનું વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ. ગર્ભની અદલા બદલી અત્યારે કરે, હવે વિજ્ઞાન કરે છે. આપણે ત્યાં જો કલ્પના છે, મતલબ એનો મતલબ હજારો વર્ષ પહેલા એની કલ્પના, એ કેટલી બ્યુટી કહેવાય. તમે ખાલી એટલું જ સ્વીકાર કરો કે ખરેખર આ શાસ્ત્રકારની વિઝન કેવું આગળ કહેવાય. અત્યારે તો થાય છે, હજારો વર્ષો પહેલા એનું વિઝન કેવું હશે, કલ્પના. વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ. તો રોહિણીજીને ત્યાં 7મ બાળકનો જન્મ થાય અને એ બાળકનો જન્મ થાય ત્યારથી આંખ ખોલતું નથી. કારણ કે શેષનો અવતાર છે. એને ખ્યાલ છે કે 7મ અવતારમાં ભગવાન મોટા ભાઈ રામ થયા હતા, હું નાનો ભાઈ લક્ષ્મણ થયો હતો અને મેં રામ ભગવાનની ખૂબ સેવા કરી હતી અને ભગવાન સેવા મારી
એટલી જોઈ અને રાજી થયા, મને વરદાન આપ્યું કે આવતો જન્મ અષ્ટમ અવતાર લઈશ ને ત્યારે તમને મોટા ભાઈ બનાવીશ અને હું નાનો ભાઈ બનીશ અને હું પણ તમારી એટલી જ સેવા કરીશ. તાઉજી સૌ આ બધું જાણે અને નક્કી કરે કે હવે મારો નાનો ભાઈ આવવાનો છે, પ્રભુ આવવાના છે, મારા નેત્રો મારો ભાઈ જન્મ લે પછી જ હું ખોલીશ. અને ગોકુળમાં બધાને ચિંતાઓ થઈ કે આ બાળક જન્મ્યો ને આંખ કેમ નથી ખોલતું. અને ગોકુળની સૌ સ્ત્રીઓ આવી અને જુએ કે જો રોહિણીજી, યશોદાજી, તમે જુઓ આ બાળકના વાળમાં જો આમ ભમરીઓ પડે છે અને જે બાળકના વાળમાં આમ ભમરીઓ પડે ને એ બાળક એકલું ન આવે, પાછળ કોઈ ને કોઈ ભાઈ કે બહેન લઈને આવે, એકલું ન આવે. બહેનોને એવી બહુ આદત હોય. હા, એ ક્યાં શું મસો છે, શું તલ છે, શું ભમરી છે, શું ડાઘો છે, ને બધાયનું અર્થઘટનની બેનો કરે. ડોશી શાસ્ત્ર, આનું નામ છે ડોશી શાસ્ત્ર. એ ડોશી પાવરથી હોય આમાં. હા, ગર્ભાવસ્થા ચાલતી હોય ત્યારથી આને આવું ખાવાનું મન થાય છે તો તને આ થશે, તને આવું ખાવાનું મન થાય છે તો તને આ થશે. અરે ભાઈ, થશે થશે, જોયું જાશે. આનંદ કરો ને આનંદ કરાવડાવો, બિચારીને ટેન્શન દો માં પહેલેથી પણ. અને હવે અષ્ટમ ગર્ભધારી દેવકી, આઠમો ગર્ભ જ્યારે દેવકી ધારણ કરે ત્યારે દેવકીજીની જે આભા છે, જે પ્રતિભા છે, જે મુખમંડળ પણ જે તેજ છે, આવું તેજ તો કંસ વિચારે કે મેં દેવકીના મુખ પર આવી આભા તો મેં ક્યારેય નથી જોઈ. અને કંસ પ્રતીક્ષા કરે ક્યારે આઠમો બાળક જન્મે અને મારા કાળને હું મારા જ હાથે મારી નાખું. મંગલ એંધાણ વર્તાવા લાગ્યા. હિમાલયના ડુંગરામાં, હિમાલયની તળેટીમાં નિર્ગુણ નિરાકાર નિરંજન પરબ્રહ્મ પરમાત્માની જે આરાધના કરતા યોગીઓ અને આચાર્યો હતા, જે સમાધિષ્ઠ હતા, એ બધાયને મંગલ એંધાણો વર્તાવા લાગ્યા કે અમે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વની જે આરાધના કરીએ છીએ એ જ પરમાત્મા હવે સગુણ સાકાર રૂપે અવતાર ધારણ કરી રહ્યો છે. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, બુધવાર ની મધ્યરાત્રિએ મથુરાના કારાવાસમાં દેવકીજી અને વાસુદેવજીને ત્યાં પ્રભુ ચતુર્ભુજ નારાયણ તરીકે પ્રગટ થાય છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ચતુર્ભુજ નારાયણ. અને પછી શિશુ લીલા. રામ ભગવાનના અવતાર વખતે પણ જ્યારે રામ ભગવાન ચતુર્ભુજ અવતાર ધારણ કરીને કૌશલ્યાજી પાસે આવે અને કહે, અને કૌશલ્યાજીએ જેવો દર્શન કર્યું ત્યાં હાથ જોડ્યા અને ત્યાં ભગવાન કે, માં મારી સામે શું હાથ જોડીને ઊભી છો? તું મારી માં છો, હું તારે ત્યાં પુત્ર થઈને આવ્યો છું, મારે હાથ જોડવાના હોય? તો કે તમે આવા બાપ થઈને આવ્યા છો તો એમાં દીકરાનો ભાવ કેમ જાગે? અમારું માણસનું બાળક જન્મે તો આવા 4 હાથો લઈને ન જન્મે, 2 હાથ ના થાવ. ભગવાન ચતુર્ભુજમાંથી દ્વિભુજ થયા. વળી માં કે અમારા માણસનું બાળક જન્મે તો સીધું 6 ફૂટનું ન હોય, બાળક આટલું હોય, તમે એટલા થાવ. પ્રભુ શિશુ બને, શિશુ લીલા. અને પછી માં કે અમારું માણસનું બાળક જન્મે ને તો જન્મતા વેત હસવા ન માંડે, રોવે. તમે રોવો? વિચાર તો કરો, શું ઈ માની તપસ્યા હશે, શું એની તેજસ્વીતા હશે. માં જેમ જેમ કહેતી જાય એમ પરમાત્મા કરતા જાય. વાસુદેવજી પોતાના બાળકને કારાવાસમાં જ્યાં ટોપલું હોય એ ટોપલામાં લઈ અને નંદગામ ગોકુળમાં નંદ બાબાને ત્યાં યશોદાજીને ત્યાં પધરાવા જાય.
ત્યાં દેવકીજી ટોપલામાંથી બાળકને લઈ અને પોતાના છાતીએ ચાપી રાખે કે હજી તો મેં મારા લાલાને સરખો નિરખ્યો નથી, હજી જોયો નથી. પરમાત્મા મારે ત્યાં સંતાન થઈને આવ્યા અને પળ બે પળ માટે મોઢું જોયું ને હવે એનાથી વિખૂટું થઈ જવું પડે. એવા તો શું જન્મના પાપ કર્યા હતા. હૃદયે છાતીએ ચાંપવા મંડી માં. અને ત્યારે લાલન પોતાના પિતાને સંદેશો કરે, ઈશારો કરે, બાબા ચલે, નંદગામ જાના હૈ, નંદ બાબા કે યહાં જાના હૈ, વિલંબ હો રહા હૈ, ચલે. ટોપલો મસ્તક પર ધારણ કરી વસુદેવજી જ્યાં કારાવાસમાંથી નીકળ્યા, આખું વિશ્વ માયાની અસર હેઠળ પ્રબળ નિંદ્રાધીન, પ્રબળ અસર હેઠળ નિંદ્રાધીન. એમાં ખાલી 3 વ્યક્તિત્વો જાગે. ચંદ્ર જાગે, વાસુદેવજી જાગે અને લાલો જાગે. ચંદ્રમાની ઘણા સમયથી ઈચ્છા હતી કે પ્રભુ જ્યારે જન્મ લ્યો છો ત્યારે મધ્યાહને દિવસે જન્મો છો એટલે સૂર્યનારાયણના ઈ જ ઘડીએ તમને દર્શન થાય. હવે મારી એક જન્મોની ઈચ્છા છે કે તમે જે સમયે જન્મ લ્યો ને ઈ જ ઘડીએ મારા તમને દર્શન કરવા છે. પ્રભુએ કીધું પૂર્ણાવતાર લઈશ ને ત્યારે બધાની ઈચ્છા પૂરી કરીશ. આજે ચંદ્રમાની આ ઈચ્છા પૂરી થતી હોય તો ક્ષિતિજોમાંથી વાદળા ઉમટી આવ્યા. પ્રકૃતિના બીજા તત્વો કહે અમે કેમ પાછળ રહી જાય. ક્ષિતિજોમાંથી શ્રાવણ માસના વાદળાઓ આવ્યા, વીજળીનો ગડગડાટ, મુશળધાર વર્ષા, મુશળધાર વર્ષા વરસી રહી હોય. વાસુદેવજી ટોપલામાં લાલનને લઈ અને ઝડપભેર પગે, ઉતાવળા પગે ગોકુળમાં જતા હોય. રસ્તામાં યમુનાજીમાં પ્રવેશ કરે. શરૂઆતમાં યમુનાજીના ગોઠણ સુધીના પાણી હોય. યમુનાજીને થાય કે આ બ્રહ્મ તત્વ મારી વચ્ચેથી પસાર થઈ રહ્યું હોય અને હું એનો સ્પર્શ ન કરું. પાણીના સ્તર વધવા માંડ્યા, છાતી સુધી, મસ્તિષ્ક સુધી પાણી આવ્યું. અને ત્યાં પ્રભુએ વિચાર્યું કે જ્યાં સુધી યમુનાજીને સ્પર્શ નહીં કરાવું ત્યાં સુધી માં રસ્તો નહીં આપે. ટોપલામાંથી જમણા પગનો અંગૂઠો બહાર કાઢી યમુનાજીને સ્પર્શ કરાવે અને યમુનાજી તૃપ્ત થાય. ધીરે 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 યમુનાજીના પાણી ઓસરવા લાગે અને વસુદેવજી નંદગામ ગોકુળમાં પહોંચે. ગોકુળમાં